जरा आपने રાજકોટના આકાશ તરફ લઈ જઈએ। અહીં પણ ઉત્તરાયણ પર્વની ધામધૂમથી થઈ રહી છે ઉજવણી અને વહેલી સવારથી લોકોએ અહીં ઊંધિયું જલેબીની લિજ્જત પણ માણી। સવારથી ઊંધિયું લેવા માટે જલેબી અને ખીચડાની ખરીદી કરવા માટે લોકોની ભીડ જોવા મળી હતી। ગત વર્ષ કરતાં 4 થી 5% ભાવ વધારો પણ આ વખતે આ તમામ સામગ્રીઓમાં જોવા મળી રહ્યો છે। આજે ઉત્તરાયણનું પર્વ છે અને આજના દિવસે લોકો પતંગ ચગાવવાની સાથે સાથે ઊંધિયાથી પણ લિજ્જત છે તે માણતા હોય છે। આપને હું દ્રશ્ય બતાવવા માંગીશ કે રાજકોટમાં અલગ અલગ સ્ટોરમાં ઊંધિયું, ખીચડો અને સાથે સાથે જલેબી છે તેનું વેચાણ છે તે થઈ રહ્યું છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અલગ અલગ પ્રકારના સ્પેશિયલ માટલા ઊંધિયું, ખીચડો સહિતનું વેચાણ છે તે અત્યારે થઈ રહ્યું છે। લોકો પણ વહેલી સવારથી જ આ ખરીદી કરવા માટે પહોંચ્યા છે। આપણી સાથે કેટલાક લોકો છે। શું કહેશો, આજના દિવસે પરિવાર સાથે ઊંધિયુંની લિજ્જત માણતા હોય છે, ખરીદી કરવા આવે છે? આજના દિવસે સંક્રાંતનો પર્વ છે તો આપણે સૌને વિનંતી કે અહીંયા સરસ મજાનું ઊંધિયું લઈને ઊંધિયા સાથે આપણે પતંગની ઉજવણી કરીએ, સંક્રાંતની ઉજવણી કરીએ અને સાથોસાથ આપણે પક્ષીનું પર ધ્યાન રાખીએ। થેન્ક યુ। સ્પષ્ટપણે બેન, તમે શું કહેશો, ઊંધિયાની ખરીદી કરવા માટે આવ્યા છો, કઈ રીતનું આજનું આખા દિવસનું આયોજન છે? આજે ઉત્તરાયણનો તહેવાર છે એટલે એન્જોય કરવાનો છે। અગાસીએ જઈને ઊંધિયું ને જલેબીને ખાઈને એન્જોય કરશું પરિવાર સાથે। બેન, તમે પણ ઊંધિયાની ખરીદી કરવા માટે આવ્યા છો, શું કહેશો, આજના દિવસે આખો દિવસ કઈ રીતે સેલિબ્રેટ કરશો? આજનો દિવસ છે મકર સંક્રાંતિનો દિવસ, એટલે આપણે ગુજરાતી એટલે આપણે એકદમ ઉત્સાહ ને ઉમંગવાળા, અને એમાં પણ આપણે ઊંધિયું ને આ બધું આપણું જે ગુજરાતનું છે એ મેઇન છે। એટલે આપણે ખાણીપીણીમાં તહેવાર આપણા ઉજવવામાં મેઇન છીએ, મોજીલા આપણે। એટલે સવાર સુધી આ બધું લેવામાં, બપોર પછી આ બધું અગાસીએ ચડીને ખાવા પીવાની મોજ, અને પછી બપોરે જે આપણે પતંગ ઉડાડીએ અને આ જે ખાવા પીવાનું બધું ખાઈએ ને સાથે બધા આનંદ કરીએ। અગાસીમાં બધું ખાવા પીવાનું સાથે લઈને સાથે બધા મોજ કરીએ, મોજથી પતંગ ઉડાડીએ। સ્પષ્ટપણે આ જ ઉત્તરાયણની મજા છે કે લોકો છે તે ખરીદી કરવા માટે વહેલી સવારથી પહોંચી રહ્યા છે, કારણ કે જે ગુજરાતીઓ છે તેનું ટ્રેડિશનલ ફૂડ ઊંધિયું અને જલેબી, અને આજના દિવસ એટલે કે ઉત્તરાયણના દિવસે લોકો છે તે ખરીદી કરવા માટે પહોંચ્યા છે। અલગ અલગ પ્રકારના જે વાનગીઓ છે તે તૈયાર થઈ છે। જો જલેબી છે, આ ઉપરાંત જે માટલા ઊંધિયું છે, જાદરિયું કે જે સૌરાષ્ટ્રની એક વાનગી છે, તેની પણ લોકો છે તે મજા લઈ રહ્યા છે। આપણી સાથે એના વેપારી છે। શું કહેશો, એડવાન્સ બુકિંગ પણ ઊંધિયાને લઈને આવી ગયું હશે, કેટલી તૈયારી ઉત્તરાયણ પર્વને લઈને તમારા દ્વારા કરવામાં આવી છે? અમારું દર વર્ષની માટલા ઊંધિયું જે અમારું ફેમસ છે મટુકી રેસ્ટોરન્ટનું, એ બધા ગ્રાહકોને ખ્યાલ છે, એટલે સવારના 9 વાગ્યાથી રેગ્યુલર ટાઈમમાં બધા આવી ગયા છે લેવા માટે। એડવાન્સ બુકિંગ પણ આવી ગયા? એડવાન્સ બુકિંગ અમારું 30-40% એડવાન્સ બુકિંગ હોય છે। જો ભાવની વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણી આ વખતે ભાવમાં કોઈ ફેરફાર થયો છે? નહીં, ભાવમાં રેગ્યુલર બસ 4 થી 5% જ વધારો છે, બાકી રેગ્યુલર ભાવ જ છે। 4 થી 5% વધારો છે તે થયો છે, ને આજના દિવસે જે લોકો છે તે તમામ વાનગીઓ છે તેની લિજ્જત માણી અને ઉત્તરાયણ પર્વની ઉજવણી છે તે કરતા હોય છે। વહેલી સવારથી જ ખરીદી છે તે કરી દેવામાં આવતી હોય છે, ને ત્યારબાદ જે ધાબા પર ચડી અને પરિવાર સાથે જે ઊંધિયું, જલેબી, ચીક્કી અને જીંજરા સહિતની જે વાનગીઓ છે તેનું આરોગ્ય કરી તેની લિજ્જત માણી અને આ પર્વની ઉજવણી કરવામાં આવશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।